આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। સુરતના વાડીફળિયામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો પથ્થરમારી ગાડીમાં તોડફોડ કરે છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકોએ આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા, જેમાં એક ઈસમ તોડફોડ કરતા નજરે ચડ્યો હતો। સુરતના વાડીફળિયા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં એક ઈસમ રાત્રિ સમયે ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરે છે। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જેમાં જોઈ શકાય છે કે એક ઈસમ રાત્રિના સમયે રેકી કરે છે અને બાદમાં ત્યાં પાર્ક વાહનોમાં પથ્થર મારી વાહનોમાં નુકસાન પહોંચાડી રહ્યો છે, તેમજ વાહનોની સીટ ફાડી પેટ્રોલ ચોરી કરવામાં આવતી હોવાની રાવ પણ ઉઠવા પામી છે। વધુમાં આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે છેલ્લા 15 દિવસથી આ પ્રકારની ઘટના બની રહી છે, જેને લઈને સ્થાનિકો તોબા પુકારી ઉઠ્યા છે। આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। satyday.com સુરત। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।